ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો। તો હું आज આવી ગઈ છું એક નવા વિડીયો સાથે। સાઈતમ આઈટમ નજીક આવે છે હવે, તો રાંધવું તો પડશે। તો અમે રાંધવા વર્ગી ગયા છીએ। આજે છે ત્રીજ, ઘણા આજે ચોથ કરે છે, પણ અમે આજે ત્રીજ કરી છે। કાલે ચોથ પાંચમ ભેગા છે, એટલે અમે રાંધવાનું આજથી શરૂ કરી દીધું છે। જો હું શક્કરપારા કરું છું, આટલા થઈ ગયા। આ હું હમણાં હવે છેકા પાડીશ। મેં કીધું પહેલાં જીરીક વિડીયો બનાવી લઉં। આ મારી મમ્મી પૂરી કરતા હતા, અત્યારે કપડાં લેવા ગયા છે। જો એટલી વણાઈ ગઈ છે ને હવે એટલી વણવાની છે, તો હમણાં વણવા બેસી જશું। હમણાં મારી મમ્મી આવતી થઈ છે કપડાં લઈને। જા સિબલી ખસી જ જવાની, નાના ઢળે જઈશ, કઈ જઈશ? હે 2 વાગે લોટલો મને પછી લઈ જઈશ ત્યાં નાના ઢળે? પછી અહીંયા શું કરીશ તું નાના ઢળે? હે આમ જો, હો જો મારી મમ્મી આવી ગઈ। જો અટાણથી રાંધવાનું શરૂ કરી દીધું છે। રેવા દે તું। હવે જો શક્કરપારા તરાવા માંડ્યા છે। હવે એક આ પૂરી તરવાની રહેશે પછી। હાલો બધાય સાતમ કરવા, રાંધવાની ખાઈતર કરો, રાંધી જ લેજો। સિબલીએ ખાવાની શરૂઆત પણ કરી દીધી। મને દઈ જ, મને દે ને એક, ઈ નહીં બીજું દે, લાવ। હા ડલમ ડલમ ખાઈ જાવ ને। અચ્છલનું કહેતો હવે શક્કરપારા તરાઈ ગયા છે અને હવે પૂરી તરાઈ છે। હવે અમે છે ને લાડવા કરવા વર્ગી ગયા છીએ। આ પિંડિયા તૈયાર થઈ ગયા છે, અહીંયા તરાઈ છે, પછી ભૂકો કરશું, પછી લાડવા બનાવશું। મારી મમ્મી પાઈ લઈએ છે કાજુ બદામ વાળી, પછી અમે લાડવા બનાવશું।